અને એક રીતે ભગવાને વચનામૃતમાં સમજાયું છે કે મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ, એ જ્યારે ભગવાનની મૂર્તિમાં તીવ્ર વેગ જ્યારે થઈ જાય ત્યારે એનો સાક્ષાત્કાર થાય છે. તો આ ત્રણની અંદર એની એનાલોજી તમને એક આપું તો તમને તરત ખ્યાલ આવશે કે સપોઝ આપણે એક રસ્તા પરથી પસાર થતા હોય તો ત્યાં આગળ કોઈક એક્સિડન્ટમાં મરી ગયું, કોઈકનું બાળક એક્સિડન્ટમાં મરી ગયું. આપણે હ્યુમન બિઈંગ્સ છીએ એટલે આપણે એને જોઈએ એટલે અરેરાટી થશે આપણને. પણ થોડીક વારમાં આપણે આપણા સ્કૂટરની કિક મારીને આગળ જઈએ છીએ. એ એક્સિડન્ટનો એપિસોડ જોયો ખરો. માણસ છીએ એટલે થોડીક દયાથી આપણે ઊભા રહ્યા. પછી બીજો એપિસોડ કે તમારા કાકાનો છોકરો હોય અને એનો એક્સિડન્ટ થાય તો શું કરો? તો ત્યાં આગળ ઊભા રહી તમે એને હોસ્પિટલાઇઝ કરશો, એની બધી ટિફિનની વ્યવસ્થા કરી આવશો, એની બધી કેરટેકિંગ કરશો, પણ બિલ નહીં ચૂકવીએ. એટલું ડિસ્ક્રિમિનેશન પાછું આવ્યું. ત્રીજો એપિસોડ તમારો પોતાનો છોકરો હોય અને એનો એક્સિડન્ટ થાય છે તો એના માટે તમે એને ત્યાંથી ઉપાડીને બધું એનું ફોલોઅપ કરશો, એની બધી વ્યવસ્થા કરશો અને તમારી અંદર એક જાતની દુઃખની લાગણી શરૂ થઈ જાય છે. તમે કોન્સ્ટન્ટ એનું ચિંતન કરવા માંડો છો અને ટોટલી બધો ફોર્સ એના પર જોઈન્ટ થઈ જાય છે. તો આ ત્રણ વસ્તુ જે છે એના ડિસ્ક્રિમિનેશન જુદા જુદા છે, એનું પેનિટ્રેશન જુદું જુદું છે. એ શું છે તો કે પહેલો જે એપિસોડ બન્યો એક્સિડન્ટનો એમાં માત્ર ઇન્દ્રિયો ગઈ છે, એ મંદ વેગ છે, આપણો મંદ વેગ દર્શનમાં. બીજો જે એપિસોડ છે એમાં ઇન્દ્રિયો અને એની સાથે અંતઃકરણ જોઈન્ટ થયેલું છે. તો અંતઃકરણની અંદર એક ફેકલ્ટી ઉમેરાયેલી છે કે આ મારો કઝિન બ્રધર છે એટલે મારે એનું આમ કરવું જોઈએ, આ મારી લોકલાજ છે એટલે મારે કરવું જોઈએ, પણ પૈસા નથી ચૂકવતો. કેમ કે એના ઇન્દ્રિયોની સાથે અંતઃકરણ સુધી જ ગયેલો છે. ત્રીજો એપિસોડ એમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ ત્રણનું પેનિટ્રેશન એક સાથે જાય છે એટલે એમાં એને ઊંઘમાંથી પણ ઊભો કરી દેશે. આ વાત જે છે એને આપણે સમજીએ તો જે નિરખવાની જે વાત છે એમાં આપણી ઇન્દ્રિયો, પહેલા ઇન્દ્રિયોથી ભગવાનની મૂર્તિને જોવાની, પછી મન જે છે એની અંદર ભગવાનના જે વર્ણન વાંચ્યા હોય, ભગવાનના જે કીર્તન આપણે સાંભળ્યા હોય એનું જે મનન કરેલું હોય એને રિકોલ કરવાનું. પછી બુદ્ધિ જે છે એની અંદર એક નિશ્ચય મૂકવાનો કે આ આકાર જે છે એ મારું કલ્યાણ કરનારો આકાર છે. એ આકારનું અંદર ઇનપુટ થાય પછી એની અંદર જીવને પરોવવાનો. એ જીવને પરોવાઈ જાય એટલે એ તીવ્ર વેગ બન્યો. આ તીવ્ર વેગ સાથે જ્યારે ભગવાનનું ઇન્દ્રિય, મન અને જીવ આ ત્રણ ભેગા જ્યારે થાય અને પછી જ્યારે ભગવાનની મૂર્તિનું દર્શન થાય તો એ દર્શન ભૂલાતું નથી. આ નિરખવાની એક પ્રોસેસ છે. એની અંદર પાછો નેહ સહિત શબ્દ વાપર્યો છે. નિરખે નેહ સહિત સ્વામિનારાયણ. અત્યારે માં હોય એના બાળકને રમાડે તો જસ્ટ કેઝ્યુઅલ રમાડતી નથી, પણ એની અંદર એક એફેક્શન હોય છે, એક પ્રેમ હોય છે, ઉર્મિની લાગણી હોય છે. એમ ભગવાન જે છે, આ જે મારી સામે જે આકાર છે મૂર્તિનો, એ મને અંતકાળે લેવા આવનારું તત્વ છે એવું આપણી અંદર એક સ્પંદન સ્ફુરે. અને પછી જ્યારે એના તરફની એક ગ્રેટિટ્યુડની ભાવના થાય અને પછી જ્યારે આપણે ભગવાનને પ્રેમ સહિત ભગવાનનું જ્યારે દર્શન કરીએ તો એ દર્શન કાયમ ને કાયમ તમને સ્મૃતિમાં રહે. તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને નિરખવાની એક આર્ટ પ્રેમાનંદ સ્વામી બતાવે છે. નિરખે નેહ સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટારી. હવે ઓબ્સ્ટેકલ છે આ બધા. ઇતર એટલે બીજી બધી વાસના. વાસનાને આપણે ડિફાઇન કરીએ તો એ બધી ઘણી બધી એની વ્યાખ્યા થાય, પણ ટૂંકમાં એને શબ્દનું સ્પ્લિટિંગ કરીએ વાસ પ્લસ ના, એટલે જે ભગવાનનો વાસ ના થવા દે એનું નામ વાસના. આપણા જીવની અંદર જે ભગવાનની એન્ટ્રી પડવા નથી દેતી, જે ભગવાનના આકારને અંદર આવવા નથી દેતા, એ ફેક્ટર્સ એ વાસના કહેવાય છે. તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમમાં લોભાવવું એ જ્ઞાનીનું લક્ષણ છે. બધા જે જ્ઞાની છે, ધ્યાની છે, ભજની છે, એનું છેલ્લું ડેસ્ટિનેશન કયું તો કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ ભગવાને પધરાયું
એ તમારું છેલ્લું ડેસ્ટિનેશન. જ્ઞાન એની અંદર હોમાઈ જાય, ભક્તિ પણ એની અંદર હોમાઈ જાય, તમારો ધર્મ પણ એની અંદર હોમાઈ જાય. એ ભગવાનના ચરણની અંદર જ્યારે એ બધું સમર્પણ થાય ત્યારે ને ત્યારે ભગવાનના આકારનો આપણને સાક્ષાત્કાર થાય છે. એ ક્યારે થાય? તો કે બધી વાસના જે છે, આપણો જીવ જ્યાં જ્યાં વસેલો છે ત્યાંથી આપણે એને છોડાઈને ભગવાનના સ્વરૂપમાં ચેનલાઇઝ કરીએ ત્યારે એ ભગવાનના સ્વરૂપની વાસના બાંધે છે. એટલે આપણે ભગવાનની વાસના બાંધવીએ તો વાસનાને તોડવા કરતા વાસના બાંધીએ એટલે પેલી ઓટોમેટિક ઢીલું થશે. તો મુકુંદ બ્રહ્મચારી જે હતા એને ભગવાનની વાસના હતી. એક વખતે શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા અને સભાની અંદર મુકુંદ બ્રહ્મચારી જે હતા એમણે સેવા કરી હશે વધારે મહારાજની, રાત્રે પગ ડાબ્યા હશે, ગમે તે. પછી સવારે વહેલા ઉઠવાનું હશે એટલે બ્રહ્મચારીને સભાની અંદર ઝોકવું આવ્યું એટલે ઘણાનું ધ્યાન એમની બાજુ ગયું. એવામાં બ્રહ્મચારી મહારાજને અંદર ઊંઘની અંદર એક સપના જેવું આવ્યું કે આગ લાગી છે. એટલે તરત મુકુંદ બ્રહ્મચારી ઉઠ્યા ત્યાંથી, આગ આગ આગ, દોડો મહારાજ, દોડો મહારાજ, દોડો, એમ કરીને શ્રીજી મહારાજ જ્યાંથી બેઠા હતા ત્યાંથી બથમાં લઈને શ્રીજી મહારાજને ઉઠાયા. પછી શ્રીજી મહારાજે વાત કરી, જો આ બ્રહ્મચારી જે છે એને સ્વપ્ન અવસ્થામાં પણ મારું અનુસંધાન રહે છે. આ કેટલી મોટી સ્ટેજ કહેવાય, કેટલી મહાન સ્થિતિ કહેવાય. એ કેમ બન્યું? તો કે એને ભગવાનની વાસના થઈ ગઈ છે. એટલે ભગવાન સ્વામિનારાયણની જ વાસના થાય, એના સ્થાનની વાસના થાય, એના શાસ્ત્રની વાસના થાય, એના સાચા સત્પુરુષની વાસના થાય, એની શિક્ષાપત્રીની વાસના બંધાય, એના મંત્રની વાસના બંધાય. યત કિંચિત જે બી આપણા મનની અંદર ભાવ ઉઠતા હોય એ બધાનું જોડાણ ભગવાન સ્વામિનારાયણના આકાર સાથે જ્યારે થાય ત્યારે આપણા જીવની પરમ ગતિ થાય છે. એ ક્યારે થાય? તો કે બધી વાસના ઇતર વાસના ટાળી, નિરખે ને સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટાળી. આ એક આપણને ભગવાનની વાસનાને કરવા માટેનું એક પ્રેમાનંદ સ્વામીએ સમજાયું. બીજેથી વાસના તોડી અને ભગવાનની વાસના થાય તો જ ભગવાનની મૂર્તિમાં જવાય છે. છેલ્લે પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ હરિ કૃષ્ણ રૂપ છટા, રાખત ઉર બીચ ધારી. આ છેલ્લે પ્રેમાનંદ સ્વામી કીર્તનનું હાર બતાવે છે. છેલ્લું જે એને વાક્ય લખ્યું પ્રેમાનંદ સ્વામીએ એની અંદર એનું કન્ક્લુઝન મારે છે કે પ્રેમાનંદ હરિ કૃષ્ણ રૂપ છટા. ભગવાન હરિકૃષ્ણ મહારાજ જે છે એના જેવું રૂપ અને એના જેવી છટા એ ત્રિભુવનમાં કોઈને નથી. તો રૂપની જે વાત કરીએ આપણે તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે સત્યમ, શિવમ અને સુંદરમ. સત્ય છે ભગવાનનું સ્વરૂપ. સત્ય એટલે ભગવાન સદા સાકાર અને મૂર્તિમાન છે. એ પોતાના મૂર્તિમાન સ્વરૂપે અત્યારે પણ સત્સંગમાં બધાની સંભાળ લે છે. કેમ કે એ સત્ય છે. એ સત્ય છે એટલે તો બધા દર પૂર્ણિમાએ મુંબઈથી આખી ટ્રેન આવે છે અહીંયા. અને અમુક વર્ષમાં અમુક હરિભક્તો એવા છે કે જે અમેરિકાથી, લંડનથી, આફ્રિકાથી વર્ષમાં કાયમ અહીંયા સમય પર આવે છે. એ માત્ર ને માત્ર એ સત્ય સ્વરૂપનું પરિણામ છે. એ ભગવાનનું જે સ્વરૂપ છે એ ઓલવેઝ એટર્નલ છે. એ કાયમ સત્ય છે. એ કોઈ દિવસ મિથ્યા થતું નથી. એ ભગવાનનો આકાર જે છે એ કાયમ ને કાયમ દિવ્ય છે અને સત્ય છે, પરમ સત્ય છે. બીજું શિવમ, એ કાયમ કલ્યાણકારી છે. એનો યત કિંચિત યોગ થાય તો પણ એ કલ્યાણને કરી દે છે. એ કલ્યાણકારી છે. એ મૂર્તિને તમે થાળ કરો, એ મૂર્તિના તમે હાર ધરાવો, એ મૂર્તિને ગમે તે અર્પણ કરો એટલે તમારું રૂડું થવાનું સ્ટાર્ટ થઈ જશે. કેમ? તો કે એ કલ્યાણકારી છે. એ કલ્યાણનો એનો ગુણ છે. એ કલ્યાણનો ગુણ એને કેટલો બધો ઇલેબોરેટ કર્યો કે અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા, પુરુષો તમે પણ લીધું, પતિત કોઈ નરકે નવ પડે, આજ અલ બેલડે એમ કીધું.
તો કે આખા બ્રહ્માંડના અધમને ઉધારવાનું ભગવાને પુરુષોત્તમે પણ લીધું. પણ એટલે પ્રતિજ્ઞા લીધી. કેમ? કે એ કલ્યાણ કરવા આવેલા છે. એ ભગવાન સ્વામિનારાયણનો જે આકાર આ પૃથ્વી પર આવ્યો એ કલ્યાણ માટે આવ્યો. અને 1886માં જેઠ સુદ દસમે જે રૂપ ગાયું પણ સ્વરૂપ અહીંયા સત્સંગમાં રહેલું છે. એ સ્વરૂપ દ્વારા આજે પણ મૂર્તિમાન એ લોકોના સંકલ્પને સત્ય કરે છે. એ કલ્યાણનો ગુણ છે, શિવમ છે. અને ત્રીજું સુંદરમ. ભગવાન સદા કિશોર છે. મધ્યનું 13મું વચનામૃત તમે વાંચો તો એમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું પોતે જ વર્ણન કરેલું છે. ને એની અંદર કીધું છે કે સદા કિશોર મૂર્તિ, કાયમ યુવાન અવસ્થા. આપણી કાયમ યુવાન અવસ્થા ના રહે. આપણા અંદર બધા વિકાર છે. જ્યારે ભગવાનનું સ્વરૂપ છે એ સનાતન છે. ભગવાનના જેવું રૂપ કોઈ જગ્યાએ નથી. અને એમના જેવી છટા, છટા એટલે ગમે તે માણસ છત થઈ જાય એવી બોલવાની, ચાલવાની, કામ કરવાની રીત. ને છટા એટલે તેજ, પ્રભા. આ એક એના અર્થ છે. છટા શબ્દના અર્થ છે. પણ જે શ્રીજી મહારાજના જીવનમાં આપણે બધાએ જોયેલું છે આ બધી વસ્તુ. એને એની ચાલ જે હતી એને પણ નંદ સંતોએ અનેક શબ્દોમાં વર્ણવેલી છે. એનું જે સ્વરૂપ હતું એને એકવાર જે જોવે એને પણ સમાધિ થઈ જતી. ઘણાની અંદર એવી વસ્તુ પેસી ગયેલી કે ભગવાન સ્વામિનારાયણની સામે જોવાનું નહીં. જો આપણી સામે જોયું તો આપણું આઈ બન્યું. કે એક ગોકળ ભાટિયા કરીને હતો જુનાગઢની અંદર. એ ભગવાન સ્વામિનારાયણનો પરમ આશ્રિત. હવે એને શ્રીજી મહારાજનો દ્રઢ આશરો. એની માં જે હતી એને એટલું બધું નહીં અંદરથી. એ કાયમ કુસંગીની વાત સાંભળેલી, એટલે કે સ્વામિનારાયણે ભૂત સાધ્યો છે. એ જેની સામું જોવે એને વળગે છે. આવું એક એની અંદર જુદી ફ્રેમ બાંધેલી. પણ ગોકળ ભાટિયો જે હતો એને ભગવાનને જમાડવા હતા. તો એની માએ કીધું તારે જમાડવું હોય તો જમાડ, હું કશું કરવાની નથી. આમ એને સ્ટેટમેન્ટ આપી દીધું. તો કે કઈ વાંધો નહીં, કે તું એક બાજુ રૂમમાં બેસી રહેજે કે છે. એટલે એને મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા અને મૂળજી બ્રહ્મચારી સાથે બધું ડિસાઈડ કરી લીધું. અને બધી થાળની રસોઈ કરીને પછી મહારાજને તેડાવ્યા અને એના ઘેર મહારાજ જમવા પધાર્યા.